નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા 43મો શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવ અષાઢ સુદ બીજ રવિવાર તારીખ 7/7/2024 ના રોજ શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવામાં આવી। વડોદરા સંસ્કારી નગરીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। જેનો નાથ જગન્નાથ છે તેને કદી દુઃખ ના આવી શકે તેવા સપના સાથે નીલાચલ નિવાસાય નિત્યાય પરમાત્મને બલભદ સુભદ્રાભ્યામુ જગન્નાથ તે નમો નમે અને હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ગગનભેદી નારા સાથે રથયાત્રા બપોરે 2:30 કલાકે વડોદરા રેલવે સ્ટેશનેથી વધુ સયાજીબાગથી વધુ કાલાઘોડાથી વધુ સલાટવાડા નાકાથી વધુ કોઠી કચેરીથી વધુ રાવપુરા મુખ્ય માર્ગથી વધુ જ્યુબિલી બાગથી વધુ પદ્માવતી શોપિંગ સેન્ટરથી વધુ સુરસાગરથી વધુ દાંડિયા બજારથી વધુ ખંડેરા માર્કેટથી વધુ લાલકોટ ન્યાય મંદિરથી વધુ મધજાંપા રોડથી વધુ કેવડાબાગથી વધુ થઈને પોલો ગ્રાઉન્ડ સામે બરોડા હાઈસ્કૂલ પાસે લગભગ સાંજે 8 કલાકે આવી પહોંચી। શ્રી જગન્નાથ ભગવાનના રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોની જનમેદની દર્શન માટે ઉમટી હતી। રથયાત્રામાં આવેલા તમામ ભક્તો દ્વારા જય શ્રી જગન્નાથ ભગવાનના સૂત્રોચ્ચાર સાથે તમામ જનમેદની સ્વાગત કર્યું હતું। જગન્નાથ ભગવાન રથયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં નગરના ભાઈ બહેનો બાળકો ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ રથયાત્રામાં અનેરો ઉત્સાહ જોવા મળેલ રંગબેરંગી પોશાકમાં દરેક ભક્તો સજજ થઈ જોડાયા હતા। આ સમગ્ર રથયાત્રાના રૂટમાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારીશ્રીઓ પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો ઊભા પગે રહી ખૂબ સરસ પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો। એ સુંદર બંદોબસ્ત ગોઠવી રથયાત્રા નિર્વિઘ્ને પાર પાડી હતી। રિપોર્ટર યુનિસ પરમાર તાંદલજા। निताय 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 निताय।